હવે within no time all of you will be in tongues. Okay? શંકા નહીં રાખતા, કારણ કે એ તમને ઓલરેડી મળેલું છે, તમારા આત્મામાં છે. મેં કીધું કે એને બહાર કાઢવાની છે, અન્ય ભાષાને બહાર કાઢવાની છે. અન્ય ભાષા કેવી છે ખબર છે? તમે નાના હતા, એકવાર તમારી બર્થડે હતી અને પાર્ટી રાખી. એ પાર્ટીમાં તમે લોકોએ બહુ બધા લોકોને ઇન્વાઇટ કર્યા. લોકો આવ્યા, મોટી મોટી ગિફ્ટ્સ બધી તમારા માટે લઈ આવ્યા. પાર્ટી પૂરી થઈ એટલે તમે જ્યારે ગેસ્ટ ગયા એટલે તમે બધી જ ગિફ્ટ્સને ખોલી કાઢી અને તમે એને ખૂબ માણી કે આ મળ્યું છે, આ મળ્યું છે. અને પછી બાય ધ ટાઈમ એટલી બધી ગિફ્ટ્સ હતી કે તમે થાકી ગયા. તમે વિચાર કર્યું કે હવે કંઈ ખાસ છે નહીં, આ એક નાનું બોક્સ છે તો કાલે જોઈ લઈશ. તમે એ બોક્સ લઈને તિજોરીમાં મૂકી દીધું, કબર્ડમાં મૂકી દીધું. નેક્સ્ટ ડે મોર્નિંગ તમે તમારા કામમાં બિઝી હતા, એ બોક્સ તો ત્યાંનું ત્યાં જ રહી ગયું. પછી મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, એક દિવસે કામ કરતા કરતા ત્યાં ડબ્બીએ તમારો હાથ અડ્યો અને તમને એકદમ યાદ આવ્યું કે આ તો આપણને એ દિવસે બર્થડેના દિવસે મળેલી, લાવ ને જોઈ તો લેવા દે શું છે. તમે એને ખોલી તો ત્યાં ડાયમંડની ગિફ્ટ તમારા માટે હતી. પેલી બધી જે ગિફ્ટ હતી એ બધા કરતા આ સૌથી મોંઘી, પૈસાની રીતે સૌથી મોંઘી ગિફ્ટ હતી. પણ આટલા વર્ષો તમે એને ધ્યાન ના આપ્યું, ખૂણામાં મૂકી રાખી, એને જોયું નહીં, એ ડાયમંડને વાપર્યું નહીં. પવિત્ર આત્મા નાના હતા, બાપ્તિસ્માના દિવસે તમને એ ગિફ્ટ મળી છે. એ સગળું તમને મળ્યું છે, પણ કારણ કે કદી આપણે એને જોયું નથી, જાણ્યું નથી, એના વિશે સાંભળ્યું નથી, એટલે આપણે એનો અનુભવ કર્યો નથી. છે તો તમારી પાસે છે. આજે તમારે એને એ ડબ્બીને ખોલવાની છે. ઓકે? હવે 2-3 મહિનાનું નાનું બાળક હોય અને એના મમ્મીના ખોળામાં હોય તો વધારે બોલતા તો આવડતું નથી એને, એટલે એ ખાલી મ બ કશું બોલે છે. પણ એમાં તો એની મમ્મી એટલી બધી ખુશ થઈ જાય છે, જાણે એની મમ્મી બધું ખબર પડી ગયું હોય. ખુશ થઈ જાય છે. માં ખાલી પેલા નાના નાના અક્ષરોના ઉચ્ચારથી પણ માં ખુશ થઈ જાય છે. અન્ય ભાષા એ છે કે તમે શું બોલો છો, કોઈ શબ્દો નથી બોલતા. તમે ગોઠવીને જે વાક્ય આપણે ગુજરાતી બોલીએ, હિન્દી બોલીએ, ઇંગ્લિશમાં બોલીએ, એવી રીતના ગોઠવીને નથી બોલતા. આ જેમ પેલું નાનું બાળક એની માના ખોળામાં રમતું હોય અને રમતા રમતા અવાજો કાઢે, એ તમે નાનું બાળક છો અને ઈશ્વર પિતાના ખોળામાં તમે રમી રહ્યા છો. માના ખોળામાં જ્યારે બાળક હોય ત્યારે યા તો એને ગાલે અડે, એના વાળને ખેંચે, કાનને પકડે, એ એની આંગળીઓ બધી એના માના અંગોને સ્પર્શ કરે છે. અને તમે કોઈ માને એવું જોયું કે પેલું બાળક અડે તો લાફો માર્યો હોય કે મારા ગાલને અડ્યું કે મારા વાળ ખેંચ્યા? કોઈ માં મારે છે? માને એ સ્પર્શ ગમે છે. માં એનાથી રાજી થઈ જાય છે કે મારું બાળક, મારી કુખમાંથી જે બહાર નીકળ્યું છે એ મારું બાળક. તમે ઈશ્વર પિતાના બાળકો છો. તમે જ્યારે આ ટંગ્સમાં બોલો છો ત્યારે એ પિતાના ખોળામાં છો, એની ગાદી પર છો તમે. એટલે તમે જ્યારે એ નાનું નાનું જે કંઈ તમારા મોઢામાંથી એ નીકળે ત્યારે એમ ના વિચારતા કે આનું મિનિંગ શું થયું. જે વ્યક્તિ ટંગ્સમાં બોલતી વખતે એનો અર્થ સમજવાની કોશિશ કરે છે એ ત્યાંનું ત્યાં રહી જાય છે, કોઈ દિવસ બોલી નથી શકતો. એનો મિનિંગ મારે ને તમારે સમજવાની જરૂરત નથી, કારણ કે જ્યારે આપણે ટંગ્સમાં બોલીએ છીએ ત્યારે આપણો આત્મા અને પિતાનો આત્મા એ વાત કરે છે. પવિત્ર આત્મા આપણને હેલ્પ કરે છે. એટલે આ અન્ય ભાષા હમણાં શરૂ થાય ત્યારે નંબર 1 કે શંકા નહીં રાખવાની.
હું શું બોલું છું એવો અર્થ કાઢવાની કોશિશ નહીં કરવાની. જ્યારે અહીંયા પ્રાર્થના થશે અને તમે બોલશો ત્યારે એ પવિત્ર આત્મા તમને હેલ્પ કરશે. એટલે ડાઉટ નહીં, શંકા નહીં, વિચારવાનું નહીં, કશું જ નહીં. અન્ય ભાષાની એક સૌથી મોટી બાબત અને સૌથી સરસ બાબત, અન્ય ભાષા એ એવી ભાષા છે જેને શરૂ કરતા કે પૂરું કરતા આ બોલવું પડે, પેલું બોલવું પડે, કશું જ કરવાનું નહીં. પ્રવીણ જાણે છે, અમે લોકો ડ્રાઈવ કરતા હોય, અમે ક્યારેક ટર્મ્સમાં હોઈએ બંને જણ, પછી વચ્ચે કંઈક એવી બાબત આવે કે કંઈક સામેથી આવ્યું તો એના રિલેટેડ કંઈક પ્રવીણને મને કહેવું હોય, અથવા મને કોઈ વિચાર આવે ને મારે એમને પૂછવું છે, તો અન્ય ભાષામાં બોલતા બોલતા પ્રવીણ કાલે પેલા એનો ફોનનો જવાબ આપી દેજો. હા, હાલેલુયા હાલેલુયા હાલેલુયા. અન્ય ભાષાની આ ખાસિયત છે કે તમે અન્ય ભાષા બોલતા બોલતા માનો કે તમને કોઈની જોડે એક સવાલ પૂછવો પડે કે કોઈ કે તમને પૂછીને તમારે જવાબ આપવો પડે, તો એનું અહીંયાથી સ્ટાર્ટ અહીંયાથી એન્ડ એવું કશું જ નથી. ટંગ્સમાં બોલવા માટે જરૂર નથી કે હું હાથ ઊંચા કરું તો જ મારી ટંગ્સ અને ઘૂંટણે પડું તો જ મારી ટંગ્સ. હું જે સમજી છું ને હું જે છેલ્લા 6 વર્ષથી આ બોલું છું, કોઈ એવા તમને એવી ઈચ્છા થાય કે મારે આજે હાથ ઊંચા કરીને ટંગ્સ બોલવા છે તો એ તમારી મરજી છે. એવું નથી કે હાથ ઊંચા નહીં કરો તો ટંગ્સમાં નહીં બોલાય. ટંગ્સ કોઈ દિવસે મોં બંધ રાખીને નહીં બોલવાનું. ઓકે, ટંગ્સ હંમેશા માનો કે બહુ મોટેથી ના બોલો તો તમારો અવાજ તમને સંભળાય. ઓકે, વિસ્પર તમને સંભળાય, એ મોં ખોલીને જ બોલવાનું, ટંગ્સ મનમાં બોલવાનું નહીં. હું એક પ્રાર્થના કરીશ, એ પ્રાર્થના કર્યા પછી હું શરૂ કરીશ. તમારે આંખ બંધ રાખવાની છે. બાજુવાળાનું સંભળાય બહુ સરસ છે, ના સંભળાય આપણે એ નથી કરવાનું. આપણે બોલવાનું છે. બોલવામાં આપણે કશી ગોઠવણી નથી કરવાની, ખાલી અક્ષરો ચી, ચા, ઈ, તા, લા, લી, બા, કા, કી, કુ, લા, મ, ગ, દ, whatever તમને એક અક્ષર આવે, let it come out. પછી શબ્દ આવે તો let it come out. ઓકે ઓકે, એ વિશ્વાસ રાખો અત્યારે કે તમને ટંગ્સ મળી ગઈ છે. તમે ઓલરેડી શરૂ કરી દીધું છે. આંખ બંધ કરી દો. પ્રભુ અત્યારે તમારો આભાર માનું છું. આંખો બંધ રાખજો. પ્રભુ અત્યારે તમારો આભાર માનું છું. તમે આ લોકોને પસંદ કર્યા અને આજે આ રિટ્રીટનું આયોજન થયું કે જ્યાં પવિત્ર આત્માની શક્તિ, પવિત્ર આત્માના કામો અને અન્ય ભાષા, આ બધું જ પ્રભુ તમે અમને સમજાવ્યું. પ્રભુ અત્યારે આ લોકો ઉપર અભિષેક બોલું છું. અહીંયા બેઠેલી એક વ્યક્તિ પર અભિષેક બોલું છું કે અત્યારે એ લોકો ટંગ્સમાં બોલતા શરૂ થઈ ગયા છે. હાલેલુયા હાલેલુયા લાહારે લાહારા મહાનિહા શેદા ખાલા ખાલી હારે ખારી ની ખારી લા બાબા શુકરા દાન કરે હારે રારે હારે આદિશા રાબી દાદા દાની ખારારી બાબા ની ખારારી દાની કાબી કરી હારે हीरा रेदा निखारी लादी में निखारी बाबा कशारा करे लान खारी हारा निखारी लादी लारे दिला निखारी
હીરા દીદાની ખારીલા બાબાની શાર હાર રે રા રે शिकारी दानी नादी नादी एकादे हरी दी 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 कारी कारी हरा दी 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 कारी लाली ले लाले कारी लारी लाले ला हरी दी रारी रारी कारी ले हरी दी 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 लाला खरे ले ना खरे में कारी कारी ले दिन का हरे रानी ना बाबा निशारा खरा ले ना दादा दादा खरे ले हीरा दी दादी खारी ला दी नादी हरा रे खरे ले दिन खरे ले बाबा निशारा दिन हरे रे बाबा वानी खरा करे आला ला बाबा निशारा खरे नादी नादी खरे ला आला रे खरे ला रे दादी नादी खरे ला हरा ला हरा रे खरे ला रा कशिकरा रे बाबा ने करला इशारा देना दिखारेला दिनाला प्रभु तमारो धन्यवाद प्रभु तमारो आभार मान्य प्रभु तमारो आभार मान्य धन्यवाद Thank you, Jesus. Your love is flowing through us. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Abba Pita. Your love is flowing through us. Thank you, Lord. Thank you, Abba Pita. Thank you, Jesus. Thank you, Lord, for your love and mercy. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Abba Pita. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Abba Pita. Thank you, Abba. Thank you, Abba. Thank you, Abba. Thank you, Abba Pita. Amen. એક વચની દેવ છો પ્રભુ તમે વચન આપો છો એ વચન કદી મિથ્યા નથી જતું પ્રભુ તમે કીધું કે તમારી અંદર એ અન્ય ભાષા છે અને પ્રભુ
તમે આજે અમને એક કે એકને એ અન્ય ભાષાનું દાન આપ્યું, એ ગિફ્ટ આપી, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ એક્ટિવેટ થઈ શકી એ ગિફ્ટ માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આમેન. Open your eyes. અલૌકિક અનુભવ થયો, યસ, જેને વર્ણવી નથી શકતા આપણે. એ અનુભવ થાય છે, એ અલગ અનુભવ છે જે પૈસાથી સુખ સંપત્તિથી નથી થતો. આ સમય એ અલગ અનુભવ છે. તમારામાંથી કોઈને એવી ઈચ્છા ખરી કે આ જે અનુભવ થયો એ આપણે શેર કરી? કેવો અનુભવ થયો રૂપલ? મને એવો અનુભવ થયો કે હું કંઈક અલગ જ દુનિયામાં જતી રહી છું. યસ. અને ઈશ્વર જાણે બે હાથ આમ આશીર્વાદ આપી રહ્યા છે. યસ. મને ફીલ થયું. યસ. અને ખબર નહીં મને મારા જે દુનિયામાં ને તે બધા સ્વચનો એક પછી દેખાવ. ક્યાંથી આવવા લાગ્યા, મને દેખાવા લાગ્યા. ઓકે. ઓકે. અને તમે સરસ બોલી શક્યા? યસ. શરૂઆતમાં હું સ્વાભાવિકપણે બોલતી હતી. હા, યસ. પછી મને ખબર નથી ક્યાંથી શબ્દો આવતા. યસ, ધીસ ઇઝ ટંગ્સ. ખબર જ ના પડે કે ક્યાંથી આવે છે. મેં કીધું સભાન રહેશો, શંકા રાખશો તો મેળ નહીં પડે આપણું. થેન્ક યુ. પ્રભુનો પુષ્કળ આભાર. પહેલા તો પ્રભુ સાથે આમ વાત કરતા આભાર માન્યો. પછી જાણે એમ થાય પ્રભુ જાણે હાથ લાંબો કરી બોલાવતા હોય કે આવી જા, યસ. તું મારી પાસે આવ. અને આપણે જેમ કોઈને આપણે વર્ષો પછી જોઈને ઓળખીએ ને, Yes, yes. આનંદમાં બેઠીએ ને આપણા આંખમાં આંસુ આવે, મારા પ્રભુ મને મળ્યા હોય, મને એવો અનુભવ થાય. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મારા પ્રભુ મારી સાથે જ યસ. મને કોઈ ચિંતા નથી. યસ. આના પહેલા આવો અનુભવ ક્યારે આપણે કર્યો છે? આ અન્ય ભાષાનો પાવર છે. વેરી ગુડ, વેરી નાઇસ. આંખો બંધ કરતા જાણે ઇઝરાયલમાં પહોંચી ગઈ. ઈચ્છા છે મનમાં, એટલે બસ આંખો બંધ કરતા ઈસુનો હાથ પકડી રાખા ઇઝરાયલમાં. બધી જગ્યાએ એને મને ફેર હાથ પકડ્યું, પડી ગઈ ચાર પકડું છું. એવી રીતે ફરી છું બસ. પ્રભુનો આભાર માનું છું. પણ આ અન્ય ભાષામાં બોલતા જ મને તો એવું કંઈક અલગ જ અનુભવ થયો છે. આખા શરીરમાં ધ્રુજારી, અને હું શું બોલી રહી છું એ મને કંઈ ખબર નથી. ખાલી અને ક્યાં પહોંચી ગઈ છું એ પણ ખબર નથી. પણ આ મોંમાંથી શબ્દો નીકળતા જ હતા મને. એવો અનુભવ થયો છે. બીજું કઈ શબ્દથી વર્ણવી નથી શકતી. પણ એક અદ્ભુત અનુભવ અનુભવ થયો છે એકદમ. ઈશ્વરનો આભાર, ઈશ્વરનો આભાર. મને આંખ બંધ કરી શરૂઆતમાં તો હાલેલુયા બોલતી હતી. પછી મને ખબર નથી હું શું બોલતી હતી, કેમનું શું કરતી હતી, પણ મને પ્રભુ ઈસુ કબરમાંથી બહાર સફેદ કપડાં પહેરીને આવે છે. હજુ મને દેખાય છે એક પગ એમનો પથ્થર પર હતો ત્યાં એ રીતના આવી, અને બસ ખાલી પ્રકાશ વાળું હતું વાતાવરણ. અને મને ખબર નથી પછી હું શું બોલું છું, જોરથી બોલું છું, ધીરેથી બોલું છું, હાથ ક્યાં છે, કશું જ નહીં. પછી ખાસું એ થયા પછી મારી આંખ ખુલી ત્યારે તો અહીંયા એટલે એ અનુભવ દુનિયામાં હતી નહીં એવું લાગ્યું. હું બધું જ બધા સંબંધો બધું મને કોઈ મારું દેખાયું મમ્મી કોઈ દેખાયું નથી, કશું જ મને એવું કશું નહીં. બસ ખાલી હું પ્રકાશમાં. પ્રકાશ પ્રભુ ઈસુ મને દેખાતા હતા, અને અન્ય દુનિયામાં કદાચ અને બોલી શકાતું હતું? મને નથી ખબર હું શું બોલતી હતી. ઓકે, સો યુ વર હું નોટ બધું એટલે મને એવું ખબર હું જોર જોરથી કશું બોલ પણ મને નથી ખબર હું શું બોલતી હતી. ફર્સ્ટ ટાઈમ આ અનુભવ થયો. પહેલી વખત ઈશ્વરનો આભાર, ઈશ્વરનો આભાર, ઈશ્વરનો આભાર. થેન્ક યુ જીસસ. મેં
એવું અનુભવ્યું કે જાણે હું સામે પ્રભુ બેઠા છે અને હું એમની આગળ બધું મારી રજૂઆત કરી રહી છું. બસ આ છે પેલું કઈ ભાષા બસ આમ નાના બાળક કેવું માને કશું એવી રીતે બધું કે કયું બસ આ બધું છે પ્રભુ તું જ છે બસ આ બધું તમારી બધું તારે કરવાનું છે બસ એવું બસ મને એવી ફીલ થઈ કે સામે બેઠા છે હું બધું કહી રહી છું એમને બસ બધું મારા બધા બધાની માટે બધું કહી દીધું એમને બસ. મેં પહેલા આવું 2-3 વાર એવું ટ્રાય કર્યું છે પણ બહુ કોન્શિયસલી બધું વર્ડ્સ નીકળતા હતા કે હું ટ્રાય કરતો હતો. આજે મે બી ઇનિશિયલી પહેલું એકાદ મિનિટ એવું હશે કે એવું થોડું કોન્શિયસલી પછી ઓછું થયું પછી બહુ નેચરલી નીકળતું હતું અને એક સ્ટેટ ઓફ નો થોટ્સ જેવું કહેવાય જેમાં તમે એકદમ રિલેક્સ્ડ હોય કે ભૂખ લાગી છે કે વધારે ખવાઈ ગયું છે તરસ લાગી છે પેલું છે કશું કોઈ ફીલિંગલેસ નો એક સ્ટેટ હતો. ઈશ્વરનો આભાર. આજે હું બહુ ખુશ છું કે મારી દીકરી તો છે જ ટંક્સમાં, મારો દીકરો આજે ટંક્સમાં આવી ગયો. એ એક્સપિરિયન્સ મને આજે અહીં આગળ થયો છે એ કંઈ ડિફરન્ટ. મને ખબર જ નથી કે હું શું બોલતી હતી શું કરતી હતી પણ મારું મન એકદમ રિલેક્સ. શું છે મારી આજુબાજુ, કોણ છે મારી આજુબાજુ, કશું જ નહીં. હું આજે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, મારા હૃદયપૂર્વક આભાર માનું છું કે હું ઘણા સમયથી અન્ય ભાષામાં બોલવા માટેનો પ્રયત્ન કરતી હતી પણ એક વર્ડ્સ બી નહોતો નીકળી શકતો મારાથી. પણ આજે ખબર નહીં હું શું બોલી છું એ મને કશું ખબર નથી પરંતુ પવિત્ર આત્મા સાથે હું સતત વાત કરતી રહું અને મને મારી સામે એક સફેદ વ્હાઈટ કલરનું કશું મને દેખાતું હતું. બસ એ જ મારી અનુભવ છે. ખૂબ સરસ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આમ તો ઘણી રિટ્રીટ કે વારંવાર પ્રાર્થના સભામાં વર્ષે દર વર્ષે વર્ષમાં 1-2 વખત તો બહાર જઈએ કુટુંબ સાથે પણ. અને આજે આટલા બધા સંઘબળની રૂપે એક સાથે બધા જ લોકો એક જ મનના થઈને જાય ત્યારે દરેકનું મન જોડાઈ જાય. એમાં મારું મન પણ શરૂઆતમાં જે રીતે અંકિતે કહ્યું તેવી રીતે નેચરલ પોતાની બુદ્ધિ પ્રમાણે પણ પછી જેમ 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 પ્રાર્થનામાં વધારે મન જોડાતું ગયું એમ આત્મા એની સાથે જ વાત કરતો રહ્યો. એમાં કરતો રહ્યો એટલે કે હું ખુદ ભૂલી ગયો કે હું ક્યાં છું એમ. ઇટ્સ માય એક્સપિરિયન્સ. વેરી નાઇસ. પ્રેઝ ધ લોર્ડ. આજે એક સ્વપ્ન લઈને હું આવી હતી કે અહીંયા આગળ જેટલા પણ બેઠા છીએ એ બધા જ ટર્મ્સમાં બોલે અને પેન્ટેકોસ્ટ વખતે જેઓ 120 જણા બોલતા હતા એવું જ અહીંયા આગળ જેટલા પણ ભેગા થયા બધા એક સાથે એક આત્મામાં બોલીએ એવું એક સ્વપ્ન લઈને હું આજે આવી હતી અને આજે બધાને એ જ રીતે બોલતા જોઈને મારું દિલ ગદગદ થઈ જાય છે કે પિતૃ આત્માએ અમને બધાને એ જ પેન્ટેકોસ્ટનો અનુભવ આજે અમને આપ્યો છે. આમ તો પ્રામાણિકપણે કહું તો હું રેગ્યુલર ચર્ચમાં પહેલી વસ્તુ પ્રાર્થના પણ ઓછી કરું છું કદાચ મને એવું લાગે છે બરાબર અને ઘણી બધી ભૂલો બી કરેલી છે લાઈફમાં એ બધા સાથે આજે એક અલગ ટાઈપની એક શાંતિ અંકિતે જેમ કીધું એમ શરૂઆતમાં જેમ આપણે બોલતા હોય ને પેલું જાણે કંઈક સંભળાય છે ને હું બોલવાનો ટ્રાય કરું છું થોડીક વાર પછી આખું બધું અલગ પછી ખબર જ ના પડી કે હું શું બોલી રહ્યો છું હું શું અલગ પ્રેઝ આહ્લાદક અનુભવ. ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. બધા એક સાથે ટર્મ્સમાં બોલે એ આનંદની એ આનંદ અલગ છે. અનુભૂતિ એક કંઈક ઓર છે. હાજરી એક ખરેખર. પાવર અલગ છે. એક પાવર અલગ છે. કારણ કે આનંદ જ. બર્થડે હોય ને મેરેજ એનિવર્સરી હોય ને પાર્ટી કરીએ ખાઈએ પીએ ને છૂટા પડીએ એ આખી વસ્તુ અલગ છે. પણ આપણો હેતુ ભેગા થવાનો એક જ હતો કે આપણે અન્ય ભાષામાં બોલી શકીએ જે આપણે કરી શકીએ. ખરેખર ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. છેલ્લી પ્રાર્થના કરીશ.
Almighty and merciful God, અમે બધા અલગ અલગ જગ્યાથી, અલગ અલગ ઘરથી, અલગ અલગ જીવન જીવતા લોકો પ્રભુ આજે એક દિવસે એક સમયે આ ભેગા થયા છે. હેતુ એક જ હતો પ્રભુ, તમારી પાસે આવવાનો, તમને ઓળખવાનો, કંઈક બાઇબલ અમારા નોલેજમાં, અમારા પ્રાર્થના કરવાની રીતમાં કંઈક એક્સ્ટ્રા નવું શીખવાનું, નવું ટ્રાય કરવાનું. આજે હેતુ અમારા માટે પૂરો થયો પ્રભુ, એના માટે આભાર પ્રભુ. આજના દિવસમાં પ્રભુ આખી જે આયોજન થયું પ્રભુ, બધી રીતે પ્રભુ તમે અમને બધું સાથ અને સગવડ આપી પ્રભુ, એના માટે ફરીથી આભાર. આજે એક એક લોક પ્રભુ જે અહીંયા આવ્યું છે, બધાના અલગ જીવન છે પ્રભુ, બધાની અલગ કંઈક ઈચ્છાઓ છે, અલગ મહત્વકાંક્ષાઓ છે, કોઈને કરિયરમાં, કોઈને જોબમાં, કોઈને હેલ્થમાં, ફેમિલીમાં, પર્સનલ લાઈફમાં, કોઈને પાસ્ટ ભૂલવું હોય, કોઈને ફ્યુચર જોવું હોય પ્રભુ, બધી માંગણીઓ, બધી ઈચ્છાઓ પ્રભુ તમારી સામે. અમે કહીએ, અમે માંગીએ પહેલા તમને બધું ખબર છે. તમે કીધું છે પ્રભુ, જ્યાં બે થી વધારે લોકો ભેગા થાય છે ને મારા નામમાં કશું માંગે છે, કશું બોલે છે, તો હું ત્યાં છું અને હું એ કરું છું. Lord, in the same confidence we ask your presence, Lord. We ask your blessings. Be with us in our lives, Lord. Bless us abundantly, much more than what we can think, what we can ask of you, Lord. Help us realize new potential in our lives, Lord. May we forego the past, may we look into the future with confidence, with love, and with new hope of life, Lord. Bless us, each one of us, Lord, abundantly. Give us health, give us happiness, give us prosperity. May we continue to come closer and closer to you, Lord. And as I end this prayer, Lord, we take this moment again to thank you for the countless blessings that we may have taken for granted in our lives from you, Lord. Thank you so much, Lord. This prayer we ask in the name of Christ Jesus, our Lord. Amen. Amen. Praise the Lord. Praise the Lord.